जय भीम जय भारत डीडी सोलंकी युवा भीम सेना संस्थापक जसदण तालुकाना वडोद गामे जो डॉक्टर बाबा साहेब आंबेडकरना बोर्डने लईने जे प्रश्न हतो ए प्रश्न बाबते हूँ काले गयो तो पोलीस इंस्पेक्टर जसदणना ग्राम पंचायतना आगेवानो आजूबाजूना आगेवानो भंतेजी घणा बधा मित्रों हता अने लांबी चर्चा बाद આપણે સુખદ સમાધાન કર્યું છે કે જે સમયે જે યોગ્ય લાગ્યું ગામના હિતમાં અનુસૂચિત જાતિ સમાજના હિતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની ગરિમા જળવાઈ રહે એ હિતમાં આપણે જે કાંઈ નિર્ણય લીધો છે એ નિર્ણય તમામ લોકોને એગ્રી એમાં થવું જોઈએ। ગામના લોકો પણ થયા છે। એક ગંદકીવાળી જે જગ્યા હતી કે શેરીના ખૂણામાં એક સાઈડમાં બોર્ડ લગાવ્યો હતો અડધી રાતે અને નીકળી ગયો અને પાછો વાદ વિવાદ થયો એમાં આપણે લાંબા ચર્ચામાં નહીં પડીએ પણ એ સારી જગ્યા ઉપર બસ સ્ટેન્ડ લોકેશન વાળી જગ્યા રોડ ટચ બસ સ્ટેન્ડમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પૂર્ણ કદમાં લગાવવામાં આવશે અને એનું લેખિતમાં આપણે એને ઠરાવ આપી દીધો। લેખિતમાં સમાધાન થયું છે। જે કાંઈ પ્રશ્ન બીજો હતો કે આ દુકાનમાં ઉપયોગ કરવામાં આવશે એ પ્રશ્નનું પણ નિરાકરણ એનું પણ લેખિતમાં લઈ લીધું છે કે ફક્ત ને ફક્ત બાલ મંદિર કે જે રમતગમતના મેદાન માટે જ એ પંચાયતના અધિકાર રહેશે, કોઈ બીજો વ્યક્તિ એ ઉપયોગ નહીં કરી શકે એવું લેખિતમાં ગ્રામ પંચાયતના તમામ સભ્યો અનુસૂચિત જાતિના ચેરમેન જે રમેશભાઈ ચાવડા જે પ્રશ્ન કરવાવાળા વ્યક્તિ બોર્ડ લગાડવાવાળા અને આજુબાજુના ગામના ભંતેજી તમામ લોકોની સહીઓ સાથે લેખિતમાં સમાધાન થયું છે અને એવું સમાધાન થયું છે જ્યારે આ પ્રતિમા લાગશે બસ સ્ટેન્ડની અંદર ત્યારે અનાવરણનો જ્યારે આ કાર્યક્રમ થશે ત્યારે તમામ લોકોને ઇન્વાઇટ કરવામાં આવશે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા। ત્યારે આવીને તમે જોજો કે આ કેવું સરસ લાગે છે। જેવું ગોંડલ તાલુકાનું મોવિયાની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા લાગે છે અને જે એનું લોકેશન છે એવું જ લોકેશન તમને વડોદ ગામની અંદર જોવા મળશે। અમે જે કાંઈ નિર્ણય લીધો છે ગામજનો અનુસૂચિત જાતિના લોકો સ્થાનિક દ્વારા સારામાં સારો લીધો છે અને મારા સંઘર્ષના મિત્ર વસંતભાઈ ચાવડાના મેં બહુ છેલ્લે કાલે 11 વાગે એના વિડીયો તમામ જોયા એની રીતે એ સાચા છે। ગ્રામ પંચાયત સરપંચ એની રીતે સાચા છે, રમેશભાઈ ચાવડા અને ગામના લોકો અનુસૂચિત જાતિના લોકો એની પણ આમાં ક્યાંક ને ક્યાંક રાજકીય પ્રશ્નો આવતા હોય, વ્યક્તિગત પ્રશ્નો આવતા હોય, વ્યક્તિગત ઈગો આવતો હોય અને મિસ અન્ડરસ્ટેન્ડિંગ આવતી હોય એના લીધે આ પ્રશ્નો ઊભો થયા છે। પણ તમામ લોકોને વિનંતી છે કે ઘીના ગ્રામમાં ઘી ઢળી ગયું છે, ગામની અંદર નવો વાદ વિવાદ ન થાય એટલે આવો નિર્ણય લેવાનો છે। આ બસ થોડાક દિવસ ખમી જાઓ, બાબા સાહેબની પ્રતિમા લાગી જાય, નવો વાદ વિવાદ ન થાય એવી વિનંતી છે અને બધું લેખિતમાં થયું છે, કાયદેસર થયું છે। કાયમ માટે સમાજને અનુસૂચિત જાતિ સમાજને ગ્રામ પંચાયતને અને બંને સમાજને કોળી સમાજ પણ આપણો અંગ છે બહુજન સમાજનો। જો બહુજન સમાજને આપણે બહુજન સમાજ બનાવવા માંગતા હોય તો થોડું ઘણું આપણે જતું કરવું પડે, થોડું ઘણું એ લોકો જતા કરે અને ગ્રામ પંચાયતની આ સ્કૂલની અંદર बुद्ध भगवान की प्रतिमा है हूँ जोईने आव्यो छुं अने ए लोकनो कोई एवो वाद विवाद करवानो प्रश्न नथी, आपणो पण कोई प्रश्न नथी। तो थोड़ुं आपणे जतुं करीए, थोड़ुं ए जतुं करे अने गामनी अंदर कायम माटे शांति जळवाई रहे एवो आपणे विकल्प लीधो छे। तो आ विकल्प साथे तमाम लोकोए जोडाववुं जोईए। अनुसूचित जाति समाजना लोको, ग्राम पंचायतना लोको, बीजा समाजना लोको, सोशल मीडिया वाळा मारा मित्रों तमामने विनंती छे के हवे कोई वाद विवाद न थाय एवा कोई फोन करवानो है, कोई नवा सूचनो आपवा नहीं, कोई ऑडियो वीडियो वायरल करवा नहीं। थोड़ाक दिवस खमी जाओ, सारो संदेश आवशे, सारो तमने जोवा मळशे अने ज्यारे प्रतिमा बाबा साहेबनी लागे तमे रूबरू आवीने जोजो। गामनी अंदर डॉक्टर बाबा साहेब आंबेडकरनो सारो भवन बने, अनुसूचित जाति समाजना सारो विकासना कामो थाय, कायम माटे शांति थाय एवुं इच्छता होय तो तमाम लोको साथ सहकार आपजो। विरोध के कोई वाद विवाद थाय एवुं न करता तमाम लोगों ने विनती। जय भीम जय भारत।